મૌલિકભાઈ સ્પેશિયલી ફ્રોમ ઓસ્ટ્રેલિયા બ્રો. જૂના કસ્ટમર આવી એમના હસબન્ડ માટે સરપ્રાઈઝ ટેટુ, કવર અપ ટેટુ છે, ફ્રેન્ડશિપ ટેટુ, થર્ડ ટાઈમ એનિવર્સરી છે કાલે. છે હિલિંગ યો જેટોક્સ માં ટેટુ પડાવવા જાવ, જેટોક્સ માં ટેટુ પડાવવા જાવ. છે અને એરપોર્ટ પર મેડમ પિકઅપ કરવા જવાના છે ત્યારે આપણે સરપ્રાઈઝ આપવાનું. હવે ક્યારે બનાવો બીજું પાછું? બસ અત્યારે જ. નંબર એકદમ ફર્સ્ટ ક્લાસ. હરર મહાદેવ. હરર માન. ગાઈઝ આજે આપણી જોડે આવી ગયા છે એક મેડમ, એમના હસબન્ડ માટે સરપ્રાઈઝ ટેટુ બનાવો. નેમ ટેટુ કાર્તિકભાઈ માટે. મેડમ કેમ છો? મસ્ત મજા. ભાઈનો બર્થડે છે કે શું છે? કઈ નથી, આવવાના છે. શું વાત છે? અમારી એનિવર્સરી છે કાલે. અને વેલકમ ગિફ્ટ એમ. ક્યાં રહી છે ભાઈ? વિજયવાડા, આંધ્રપ્રદેશ. કે ત્યાંથી આવવાના છે અને એરપોર્ટ પર મેડમ પિકઅપ કરવા જવાના છે ત્યારે આપણે સરપ્રાઈઝ આપવાની છે, બરાબર ને? તો કાર્તિકભાઈ જોઈ લેજો, તમારા માટે એટલું બધું કરે છે મેડમ. અને આ અમારા જૂના કસ્ટમર આવી ગયા છે આજે પાછા. કેટલામી વાર આવ્યા છો તમે? થર્ડ ટાઈમ. એમના હસબન્ડને લઈને આવ્યા છે. જો કેમ છો કેવલભાઈ? મજામાં? બસ મજામાં એકદમ. ભાઈને કવર અપ ટેટુ છે, નીચે બીજું ટેટુ હતું, આપણે એને આખું ઢાંકવાનું છે. કેવો ટેટુ હતું એને આખું આપણે કવર આમાં કરવાનું છે. તો કેવલભાઈ કેવી લાગી તમને ડિઝાઇન? એકદમ ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. ટેટુ કેવું લાગે છે? મસ્ત. બનાવવાની પ્રોસેસ ફર્સ્ટ ક્લાસ. આ લોંગ જર્ની રહેવાની છે આપણી 4 થી 5 કલાકની, બરાબર ને? બરાબર. ફૂલ મજા કરવાની છે. અને બાકી હરર મહાદેવ. હરર માન. આ જોઈ લો મેડમનું જૂનું ટેટુ આપણું બનાવેલું છે. હિલિંગ યો કેટલો ટાઈમ છે આનું? 1 યર થઈ ગયું, હમણાં 1 યર થશે. બરાબર. હવે ક્યારે બનાવો બીજું પાછું? બસ અત્યારે જ. આજ પાછું બીજું બનાવવાનું છે. એમને સ્વસ્તિક બનાવવાનું છે. સ્વસ્તિક દ્વારકાધીશ. કેવલભાઈ પછી એમનો વારો લઈ લેવું. રેડી? ચલો મેં ફાઇનલી ડન થઈ ગયું છે સરપ્રાઈઝ. મેડમ કેવું લાગ્યું? બહુ મસ્ત. સારું છે. કાર્તિકભાઈ રેડી થઈ જજો બેસ્ટ સરપ્રાઈઝ માટે તમારા. ગાઈઝ આજે આપણી જોડે આવી ગયા છે બે ફ્રેન્ડ્સ, એમણે બનાવ્યો છે ફ્રેન્ડશિપ ટેટુ વિથ ફ્લાવર. તો મેડમ કેવું લાગ્યું ટેટુ તમને? એક નંબર. જોરદાર. યસ. એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ મસ્ત. આ મેડમ કંઈક કહે છે, શું કહો છો? જોરદાર ટેટુ બહુ મસ્ત પડાવેલું. હમણાં કંઈક કહેતા હતી, કયો ને આગળ. સાંજે કેફેમાં જવું તો અમે હમણાં એમ બોલતી હતી, જેટોક્સ માં ટેટુ પડાવવા જાવ, જેટોક્સ માં ટેટુ પડાવવા જાવ. એ ફાઇનલી બની ગયું એમ ને? એક નંબર. થેન્ક યુ. ગાઈઝ આજે આપણી જોડે આવી ગયા છે મૌલિકભાઈ સ્પેશિયલી ફ્રોમ ઓસ્ટ્રેલિયા બ્રો. કેમ છો? મજામાં? બસ સારું. જોઈ લો ભાઈને આખી આપણે કસ્ટમાઇઝ ડિઝાઇન્સ આપેલી છે, જોરદાર. કેવી લાગી ડિઝાઇન મૌલિકભાઈ? બહુ મસ્ત. જોરદાર. હવે ટેટુ જોરદાર બનાવવાનું છે આપણે. આપણો કોન્ટેક્ટ કઈ રીતે કર્યો તો બાપુ તમે? એક ફ્રેન્ડ થ્રુ કોન્ટેક્ટ થયો હતો, એને પહેલા કામ કરેલું હતું ઓકે, ઓસ્ટ્રેલિયાથી. હા. અને આજે આપણે મીટઅપ થઈ ગયું, બરાબર ને? હા. ભાઈ 2-3 દિવસમાં રિટર્ન થઈ જવાના છે, વિધિન 5 દિવસ. પણ બનાવવું હોય તો ક્યાં બનાવવાનું હતું? ફાઇનલ હતું તમારું હા, કે ક્યાં બનાવવું તો? ટેટોકમાં. જેટો. ગાઈસ ફાઇનલી આપણે મૌલિકભાઈનું ટેટુ ડન કરી દીધું છે. એટલે જોઈ લો ફાઇનલ રિઝલ્ટ તમને બતાવું. બની ગયું છે આખું ટેટુ. તો કસ્ટમ ડિઝાઇન છે આખી આપણી, જોરદાર. તો ભાઈ કેવું રહ્યું ટેટુ? ફૂલ મસ્ત. નાઇસ એન્ડ હરર મહાદેવ. હરર મહાદેવ. હરર મહાદેવ. તો વાંધો નહીં, બાકી ગયો ધક્કો વસૂલ રહ્યો ને ઓસ્ટ્રેલિયાનો? વસૂલ રહ્યો. હા તો વાંધો નહીં. જોઈ લો એક નંબર આપણે ડિઝાઇન્સ ક્રિએટ કરી છે અને ફાઇનલ લુક તમે જોઈ શકો છો. તમને રીલ્સ અને બધામાં પોસ્ટમાં જોવા મળશે. કન્ટિન્યુ રહેજો બધા. એન્ડ નાઇસ ટુ મીટ યુ બ્રો. હેપી જર્ની. ચાલો મળીએ.